જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા રેડ કરી જાહેર વિતરણ વ્યવસ્થા માટેનો અનાજનો જથ્થો સીઝ કરાયો. દાંતા તાલુકાના રતનપુર અને દાંતામાંથી ₹3,98,372નો જથ્થો સીઝ કર્યો. જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરમવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક શ્રી પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષકશ્રીઓની ટીમ અને મામલતદાર શ્રી દાંતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર ગામે ઉમદિયાવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબ નબી મહેમદના રહેણાંક મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડેલ છે. જે ઘઉં 7 કટ્ટા 253.700 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹6,849.90 તથા ચોખા 98 કટ્ટા 4,940.500 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹1,33,887, આમ કુલ ₹1,40,737નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. તથા મહેમદ મોહમ્મદ વારસી ઘનીભાઈ રહે મહેમદ, ઇન્દિરાનગર કોલોની, દાંતા. ધંધાનું સ્થળ ન્યૂ બનાસ ટ્રેડર્સ, હળાદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ. દાંતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવેલ જથ્થો માલુમ પડેલ છે. જે દુકાન નંબર 10 ઘઉં 23 કટ્ટા ખુલ્લા 920 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹24,840 તથા 53 કટ્ટા બંધ 2,650 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹71,550 તેમજ દુકાન નંબર 1 થી 6 ચોખા 119 કટ્ટા 5,950 કિલોગ્રામ, જેની બજાર કિંમત ₹1,61,245, આમ કુલ ₹2,57,635નો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આમ તારીખ 18/12/2023ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમિયાન ₹3,98,372નો જથ્થો પકડી સીઝ કરવામાં આવ્યો હતો, એવું જિલ્લા પુરવઠા અધિકારીની અખબાર યાદીમાં જણાવ્યું છે. નયનાબેન પરમાર, પાલનપુર, બનાસકાંઠા.